આજે આપણે 2 in 1 રેસીપી બનાવીશું, જે તમે ઉપવાસમાં, અગિયારસમાં ફરાળી તરીકે પણ લઈ શકો અને જો તમે વેઇટ લોસ કરતા હોય તો એકદમ તેલ વગરની અને ફક્ત એક બાઉલ ખાઈ લેશો તો આખો દિવસ ભૂખ નહીં લાગે તેવી રેસીપી બનાવીશું। ઉપવાસમાં આખો દિવસ ભૂખ્યા રહીને ખાલી એક બાઉલ આ ખાઈ લેશો તો તમને આખો દિવસ ભૂખ લાગશે નહીં। અને જો તમે વેઇટ લોસ કરતા હો તેમાં પણ આ રેસીપી એનર્જીથી ભરપૂર છે અને વિટામિન્સ અને મિનરલ્સથી પણ, લીલા વેજીટેબલથી ભરપૂર અને શરીરને તાકાત આપે તેવી સિંગદાણાની આ રેસીપી છે। બાફેલી સિંગની આજે આપણે ચાટ બનાવીશું, જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનશે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। પહેલાં તો આપણે 1 કપ જેટલા ફ્રેશ સિંગદાણા લઈ લેવાના છે। તમે ઘરમાં જે રાખતા હોય સ્ટોરેજમાં તે લઈ શકો કે બજારમાંથી તમને કિરાણાની દુકાનેથી આસાનીથી મળી રહેશે। 1 કપ જેટલા સિંગદાણાને આપણે 10 મિનિટ માટે મીડિયમ ગરમ પાણીમાં પલાળીને મૂકી દઈશું। જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે ડાયરેક્ટ પણ લઈ શકો બાફવા માટે, પણ જો આ રીતે પલાળશો તો સરળતાથી બફાઈ જશે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે આ ચાટમાં વપરાતી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈશું, જે તમે ફરાળી વસ્તુમાં પણ લઈ શકો। તેના માટે 3 થી 4 લીલી મરચી, 1 ઇંચ આદુનો ટુકડો અને 15 થી 20 ફ્રેશ ફુદીનાના પાન લઈ લઈશું અને અડધા કપ જેટલા લીલા ધાણા લઈ લઈશું દાંડલી સાથેના। તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ચટણીને થોડી ઘાટી રાખવા માટે આપણે 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું ને 1 લીંબુનો રસ એડ કરીશું। તમે અહીં દહીંનો પણ ઉપયોગ કરી શકો, પણ આ ચટણી જો તમારે 4-5 દિવસ માટે બનાવવી હોય તો બને ત્યાં સુધી લીંબુનો ઉપયોગ કરવો। 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 4 ચમચી જેટલું આપણે પાણી એડ કરીને એકદમ પલ્સ મોડ ઉપર કરીને ફાઇન એવી ચટણીની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। આ ચટણી તમે ફરાળી વસ્તુ કોઈ પણ સાથે ખાઈ શકો કે પછી આવી રીતે ચાટ બનાવવી હોય તેમાં પણ ઉપયોગમાં લઈ શકો। એકદમ ટેસ્ટી બનશે, ખાટી મીઠી। 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે। આપણા દાણા તમે જુઓ તેમ સરસ એવા પલળી ગયા છે અને હવે આ પાણી સાથે જ આપણે તેને કુકરમાં એડ કરી દઈશું અને 2 વિસલ કરી લઈશું। મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 10 મિનિટ જેવો સમય લાગશે ત્યાં સુધીમાં 2 વિસલ કરી લઈશું। દાણા એકદમ સરસ એવા બફાઈ જવા જોઈએ। જે તમારા દાણા ઉપર છે, તમે કઈ રીતના દાણા લીધા છે। મારા દાણા 10 મિનિટમાં 2 વિસલ થાય ત્યાં સુધીમાં બફાઈ જશે। ત્યાં સુધીમાં આપણે ચાટમાં નાખવા માટેના થોડા વેજીટેબલ લઈ લઈશું। અહીં મેં કોબી, ગાજર, કાકડી, કેપ્સિકમ અને 1 ટમેટું લીધું છે। બધું તમે સલાડમાં તમારી અગવડતા અનુકૂળતા પ્રમાણે લઈ શકો। મેં અહીં થોડી સાઇઝમાં બધું લીધું છે અને કોબીને આવી રીતે વચ્ચે કટ મૂકીને આપણે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું। સલાડમાં તમને જે રીતે ગમતી હોય તે રીતે, અને તેવી જ રીતે બધા જ વેજીટેબલને એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે। કાકડી મેં અહીં જે ચીભડા અત્યારે આવે છે તે ઘરમાં હતા એટલે તે લીધા છે। તમે રેગ્યુલર કાકડી કે પછી જે ખીરા કાકડી આવે છે તે લઈ શકો। આ સિવાય તમે ફ્રેશ દાડમના દાણા કે પછી ડાયટમાં જો કરતા હો આ સલાડ તો તમે તમારી પ્રમાણે કોઈ પણ બીજા વેજીટેબલ જે એડ કરતા હો તે લઈ શકો। બ્રોકલી છે, ફણસી છે, તે રીતે તમે આમાં પનીર પણ એડ કરી શકો, પણ મેં એકદમ હેલ્ધી અને ઇઝી રેસીપી બનાવી છે, ઘરમાં હતી તે જ વસ્તુઓમાંથી। હવે લગભગ 10 મિનિટ જેવો સમય થઈને આપણે 2 વિસલ પણ થઈ ગઈ છે કુકરમાં। જો દાણા તમારા નવા હોય તો 1 વિસલ વધારે કરી લેવાની અને જો જૂના દાણા હોય તો લગભગ 2 જ વિસલમાં સરસ એવા બફાઈ જશે। મેં અહીં 1 કેપ્સિકમ લીધું છે, તમે અહીં યલો કે પછી રેડ બેલ પેપર પણ એડ કરી શકો। દાણા બફાઈ ગયા છે। હવે કુકરમાંથી આપણે પ્રેશર નીકળી જવા દઈશું પહેલાં તો, અને આવી રીતે દાણા ખોલીને આપણે ચેક કરી લેવાના છે। આપણે તેને એક ગરણીમાં પાણી જુદું કરીને એકદમ નિતારીને કોરા કરી લઈશું। ચાટ માટે એકદમ કોરા પડી ગયેલા દાણા લેવા અને તમે જુઓ તેમ હાથથી એકદમ આવી રીતે પોચા થઈ ગયા છે, સરસ એવા બફાઈ ગયા છે। હવે તેમાંથી આપણે બધું જ પાણી નિતરવા દઈશું આવી રીતે અને દાણાને થોડા એવા ઠંડા પડવા દઈશું।
દાણા ઠંડા પડી જાય ત્યારે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું. તેમાં જે આપણે વેજીટેબલ ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા તે એડ કરીશું. કોબી, કાકડી, ટમેટું, ગાજર. મેં અહીં ફરાળી વસ્તુ લીધી છે. જો તમે એમનેમ વેઇટ લોસમાં લેતા હોય તો તમે ડુંગળી પણ લઈ શકો અને ચટણીમાં લસણ પણ એડ કરી શકો. બધા વેજીટેબલ એડ કરીને ઉપરથી આપણે 1 વાટકી જેટલા બાફેલા સિંગના દાણા એડ કરીશું. અને જે ચટણી આપણે બનાવીને તૈયાર કરી હતી તે 2 ચમચી જેટલી આપણે ઉપરથી એડ કરીશું. ચટણી આપણે ખાટી, તીખી અને ગળી ત્રણેય સ્વાદ સાથે બનાવી છે, એટલે તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે નાખીને એડ કરી શકો. બધું બરાબર મિક્સ કરીશું. તમે જુઓ તેમ એકદમ સરસ એવી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. લીલા ધાણીથી આપણે તેને ગાર્નિશ કરીશું. જો તમે વેઇટ લોસ કરતા હોય કે ફરાળ માટે પણ આ ચાટ જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી ગમતી હોય, વિડીયો ઉપર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો. તો ચાલો આવતીકાલે આવી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.